આવા ભાઈ અને બેનમાં એટલા બધા નાના હોય ને ત્યારે મારપીટ કરે અને બીજા દિવસે સારા હોય. આ પ્રેમ કેટલા દિવસના આપણને મળે બધાના જ ઘરમાં? ખાલી 17 થી 18 વર્ષનો પ્રેમ. પછી તો કોઈની પત્ની થઈ જાય ને તો એને નીકળાય નહીં. એવા કોઈના ઘરે ન જમાઈ મળી જાય ને તો સાસુનો પણ ગાર ખાવું પડે, પત્નીનો પણ ગાર ખાવું પડે. ને આ બાજુ કોઈ એવી તમને ભાભી મળી જાય તો બેન આવે એટલે મોઢું ફરી જાય. તો આ પ્રેમ તમે જ્યારે ભાઈ બહેનના નાના હતા ને ત્યારે કેવો પ્રેમ, પછી લગ્ન થયા પછી એવા વાસનામાં આપણે ભૂલી ગયા. આપણે આખી નાની ક્યારે દીકરો ભાઈલો મોટો હોય તો બેન પર શું કરી દેતો હતો, ને બેન નાની હોય તો ભાઈલા પર શું કરી દેતો. આવા પ્રેમમાં જીવા. પછી જ્યારે મોટા થયા પછી આ પ્રેમ ક્યાં ગયો? એવું નથી કે કઈ ઘર બનીને ગાડી બની ગયા એટલે બેનને ભૂલી જવું. એ બેનના ભાઈના માટે ગમે તે રીતે ગમે તેવી કપડા ધોવાય નહીં ધોવાય એ રીતે ધોતા. પેલેના કુવાના બોરિંગના પાણી હદેશ અત્યારે તો ઘરમાં મોટરને ટાંકી છે. એ સમયની તમે વાત જુઓ તો કેવું હશે. નહીં બનાવતા આવડે તો પણ નાનો ભાઈ હોય ને તો પેલી ડાજી જાય તેને નહીં જોઈ, રોટલો તૂટી જાય તો તેને નહીં જોઈ. એવી બેનનો અને ભાઈનો પ્રેમ હતો. લગ્ન થયા પછી કેમ ભૂલી ગયા? કે બે પૈસા આવ્યા ત્યારે બેનને કેમ ભૂલી જાય? એટલે હવે પછી આપણે નિયમ એવો બનાવો ધીરે ધીરે. ભગવાનને તમને બધાને ઘરમાં ખૂબ પૈસા આપે એવું મારા માતાજીને પ્રાર્થના કરું, પણ આપણો જે મનુષ્ય દેહ મળ્યો છે ને પાછો ક્યારે નહીં મળે.